તાંદળિયાની ભાજી, જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમિત શાહ. આજે હું આપ સૌ માટે જૈન રેસિપીનો ખજાનો લઈને આવી છું. આપણે આજે અહીંયા બનાવીએ છીએ તાંદળિયાની ભાજી, જેને આપણે ચૌલીની ભાજી પણ કહી શકીએ છીએ. ચૌલીની ભાજી બનાવવા માટે આપણને લાગશે બારીક લીલા મરચાં કાપેલા, બારીક કાપેલા ટામેટાં, હળદર, મરચું, ધાણા જીરું, મીઠું, બારીક કાપેલી તાંદળીઓ, બનાવવા માટે તેલ. તાંદળિયાની ભાજી બનાવવા માટે આપણે એક પેનમાં તેલ લેશું. આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં બારીક કાપેલા લીલા મરચાં નાખશું. એની અંદર આપણે જે ટમેટા છે બારીક કાપેલા છે એ લેશું. હવે આપણે એની અંદર થોડી હળદર, થોડું લાલ મરચું, થોડું ધાણા જીરું પાવડર અને સ્વાદ માટે થોડું મીઠું. આપણું આ તૈયાર થઈ ગયું છે. હવે આપણે જે તાંદળિયાની ભાજી છે બારીક કાપી લીધી છે, એને સરસ મજાની બહુ 2-3 પાણીથી ધોઈ પણ લીધી છે, કેમ કે આજકાલ આમાં માટી ખૂબ જ હોય છે અને એને સરસ એકદમ 2-3 પાણીથી આપણે ધોઈ લેવી જોઈએ, જે આપણે અહીંયા ધોઈને રાખી છે. હવે આપણે એને એમાં લઈ લઈશું. હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી લઈશું. બહુ વધારે પાણી નથી નાખવાનું, મસાલો મિક્સ થાય એટલું જ આપણે પાણી એમાં નાખવાનું છે. આ આપણી સરસ મજાની તાંદળિયાની ભાજી તૈયાર થઈ ગઈ છે. આપણે હવે એને એક બાઉલમાં સર્વ કરી લઈએ. આ આપણી તેલ અને મસાલાથી ભરપૂર તાંદળિયાની ભાજી તૈયાર થઈ ગઈ છે. તમે પણ તમારા બાળકો માટે અને તમારા માટે ઘરમાં બનાવી લો અને આની મજા માણો.